આયન. દરેક પરમાણુમાં ધનભાર અને ઋણભાર બંને પ્રકારના કણો હોય છે, છતાં પણ પરમાણુ પર કોઈ ભાર નથી હોતો. આવું કેમ? ચાલો સમજીએ. આ છે હાઇડ્રોજન, બ્રહ્માંડનો સૌથી નાનો અને સૌથી હલકો પરમાણુ. તેના કેન્દ્રમાં હોય છે એક પ્રોટોન, જે ધનભાર કણ છે, અને તેની આસપાસ ફરે છે એક ઇલેક્ટ્રોન, જે ઋણભાર કણ છે. વિપરીત ભારવાળા કણોની સંખ્યા સમાન હોવાથી તેઓ એકબીજાના પ્રભાવને સંપૂર્ણ રીતે રદ કરી દે છે, એટલે કે કુલ ભાર શૂન્ય. ગણિત ગણીને જોઈએ તો પણ એ જ જાણવા મળે છે. ધન 1 અને ઋણ 1 તો જવાબ આવે છે શૂન્ય. કારણ કે પરમાણુ પર કુલ ભાર શૂન્ય છે. હાઇડ્રોજન પરમાણુ વિદ્યુત રૂપે તટસ્થ એટલે કે ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ છે. હવે જોઈએ કાર્બનને. શું આ પણ વિદ્યુત રૂપે તટસ્થ છે? બિલકુલ, કારણ કે તેમાં છે 6 પ્રોટોન અને 6 ઇલેક્ટ્રોન, એટલે કે જેટલા ધનભારિત કણ એટલા જ ઋણભાર કણ. તો કુલ ભાર શૂન્ય. વાસ્તવમાં દરેક પરમાણુ પોતાની મૂળ અથવા પ્રાકૃતિક અવસ્થામાં તટસ્થ હોય છે, કારણ કે તેમાં પ્રોટોનની અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે. પણ શું એવું પણ બની શકે કે આ સંખ્યા ક્યારેક ઓછી અથવા વધુ થઈ જાય? હા, આવું બની શકે છે. પણ કેવી રીતે? ચાલો સમજીએ. આ છે પોટેશિયમનો પરમાણુ. તેમાં છે 19 પ્રોટોન અને 19 ઇલેક્ટ્રોન. અષ્ટક સ્થિતિ મેળવવા માટે પોટેશિયમનો પરમાણુ પોતાની બાહ્ય કક્ષાનો એક ઇલેક્ટ્રોન કોઈ પરમાણુને આપી દે છે. તેથી બાકી રહે છે 18 ઇલેક્ટ્રોન અને 19 પ્રોટોન. પ્રોટોનની સંખ્યા 1 થી વધુ, તેથી તેના પર ધનભાર આવી જાય છે. કેટલો? કુલ ધન 1. આને ગણિત દ્વારા પણ સમજી શકાય. ધન 19 અને ઋણ 18, તો જવાબ આવે છે ધન 1, કારણ કે તેમાં ધનભાર અને ઋણભાર કણોની સંખ્યા અલગ અલગ છે. તેથી હવે તેને પોટેશિયમ પરમાણુ નહીં, પરંતુ પોટેશિયમ આયન કહીશું. તેને આ રીતે બતાવાય છે. તેને આ પ્રકારે પણ લખી શકાય છે: K+, અથવા તો આવી રીતે K1+. જે આયન ધનભાર ધરાવતું હોય છે તેને ધનાયન કહેવાય છે. અંગ્રેજીમાં કેટાયન, એટલે કે પોટેશિયમ આયન એક ધનાયન છે. હવે જોઈએ તેનું વિપરીત ઉદાહરણ, ક્લોરીનનું. તેમાં છે 17 પ્રોટોન અને 17 ઇલેક્ટ્રોન, અર્થાત આ પણ તટસ્થ. પણ જ્યારે અષ્ટક સ્થિતિ મેળવવા માટે તે એક ઇલેક્ટ્રોન કોઈ બીજા પરમાણુ પાસેથી લઈ લે છે, ત્યારે તેમાં થઈ જાય છે 18 ઇલેક્ટ્રોન અને 17 પ્રોટોન. હવે ઇલેક્ટ્રોનની સંખ્યા 1 વધુ થઈ ગઈ, તેથી તે બની જાય છે ઋણભાર, ઋણ 1 નો. જો આપણે ગણિત કરીએ તો ધન 17 અને ઋણ 18, તો પણ આ જ જવાબ આવે છે, ઋણ 1. તેને આ રીતે દર્શાવાય છે અને કહેવાય છે ક્લોરાઇડ આયન. તેને આ પ્રકારે પણ લખી શકાય છે: Cl-, અથવા તો આવી રીતે Cl1-. જે આયન ઋણભાર ધરાવતું હોય છે તેને ઋણાયન કહેવાય છે, અંગ્રેજીમાં એનાયન. તેથી ક્લોરાઇડ આયન એક ઋણાયન છે. તો સારાંશમાં, પરમાણુ વિદ્યુત રૂપે તટસ્થ હોય છે, કારણ કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે. પણ જ્યારે તે ઇલેક્ટ્રોન આપે અથવા લે છે ત્યારે તે ભાર બની જાય છે, એટલે કે આયન બને છે. જે આયન ધનભાર હોય છે તેને ધનાયન કહેવાય છે. જે આયન ઋણભાર હોય છે તેને ઋણાયન કહેવાય છે. હવે તમારા માટે એક કાર્ય. નીચે કેટલાક ઉદાહરણો આપેલા છે, તે ધ્યાનથી જુઓ અને નીચે આપેલ કોષ્ટકમાં લખો.